હવે જો મોબાઈલ નડતી નહીં હો. લાવ લાવ કોજુ મને દે ના દે કહું છું ને આ શું કર્યું તે પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન શું કરું મારે આનું કઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. હતો સુતો પારણે પુત્રનાનો રડવું છે કે તો રાખતો કોણ ચાલો મને દુઃખ દેખી દુઃખી કોણ થાવો મહાહેતવારી દયાળી જમાતો હતો સુતો પારણે પુત્રનાનો રડવું છે કે તો રાખતો કોણ ચાલો મને દુઃખી દેખી દુઃખી કોણ થાતો મહાહેતવારી દયાળી જમાતો. મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ગેલી થઈને દોડતી દોડતી મારી પાસે આવી. અરે દીકરા દીકરા એમાં શું પૂછાઈ ગયું હે? હું છું ને તારી બા. હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ 2 કિડની આપી છે. ડોક્ટર સાહેબ તમે મારી આ 2 કિડની કાઢી લ્યો પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ. કઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં મને ને હોય નડતર કે જગદીશ સૌ કોઈ ગમાવે શીશ અંબા આગળ આલિયા. ભગવત નો બદીને સૌ ભવસાગર દરિયા નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે કોણ ને ખેલાઉતી નમાવો તારાથી કરે દૂર ભક્તિ નમાવો. હે તારે કોણ ને ખેલાઉતી નમાવો તારાથી કરે દૂર ભક્તિ નમાવો. સુકામાં સુવાડે વિને પોડી પોતે પીડા પામુકાને તજે સ્વાદ પોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહેતવાણી દયાળી જમાતું. સુખામાં સુવાડે વિજે કોડી પોતે પીડા પામ કંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહેતવાણી દયાળી જમાતું મહાહેતવાણી દયાળી જમાતું મહાહેતવાણી દયાળી જમાતું. મારી માએ આપેલી કિડનીથી હું જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે તારી મમ્મીએ
તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું એનું મંગળસૂત્ર ગીવે રાખીને તારા બર્થડે માં આ ફોન આપ્યો છે અને અને તે આ ફોન માટે હળદૂત કરી તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નથી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા, ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી. હા, ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું મારા દીકરા, ભૂલી જા. જો જો હું પણ ભૂલી જાઉં છું. અરે મારા માટે તો મૂંગી મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખોનો ત્યાગ કર્યો છે ને, હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશું. મમ્મી, તારું નામ દુનિયામાં રોશન કરીશ. સુતામાં સુવાને દિને તોડી પોતે વિરામ બંને તજે સાધતો તે મને સુખ માટે કટુ